કૂવામાં પાણી નથી, બોરમાં પાણી નથી, કેનાલમાં પાણી નથી, તળાવમાં પાણી નથી. પાણી વગર ખેતી કરવી એ ખૂબ મુશ્કેલ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. બનાસકાંઠાની અંદર વરસાદ ખેંચાતા અમારે ખેડૂતોની અંદર ખૂબ મોટી ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે આદ્રા નક્ષત્ર પૂરું થવા આવ્યું, વરસાદ હજુ સુધી થયો નથી. અલનીનોની પણ કેટલી અસર છે. અત્યારે ઝાડવા સામે રોઈએ તો ઝાડવું પણ રોતું હોય છે એવી પરિસ્થિતિ. ખેતરમાં સૂકું ભટ્ટ પડ્યું છે. મોંઘા ભાવના ખાતરો બિયારણો લાવીને ઘરમાં મૂકી રાખ્યા છે. ક્યાંક જ્યાં પાણી હતું ત્યાં અમે 2% જેવું વાવેતર કર્યું છે અને વરસાદ વગર એ બધી તૈયારીઓ પૂર્ણ ખેતરો ખેડી મૂક્યા છે. ખાતરો લાવી મૂક્યા છે. 3500 રૂપિયા કટાના મગફળીના બિયારણના અમે લાવી મૂક્યા છે. હવે જો એનું વાવેતર ન થાય તો પાછળ અમે લેટ પડી તો શિયાળુ સિઝનમાં એ કામ આવે જેવું નથી. એટલે હવે ચિંતા એવી બની છે કે વાવીએ કે ના વાવીએ. જો વાવા જઈએ તો એ વરસાદ વગર થાય જેવું નથી અને જો ના વાવીએ, લેટ વાવીએ તો શિયાળુ સિઝનની અંદર અને એનું ઉત્પાદન ન થાય અને શિયાળુ સિઝનમાં લેટ પડીએ છીએ. એના માટે વાવાના પણ એક અસમંજનમાં છીએ. આ વખતે સરકારે પણ જે તળાવો ભરવાના હતા એ પણ ભર્યા નથી. કે એના થકી ખેડૂતોને ક્યાંક પાણીને એ મોટર દ્વારા ખેંચીને ખેતર પાઈ શકત. સુજલામ સુફલામ કેનાલની અંદર પણ પાણી નથી છોડ્યું. કે એ કેનાલ મારફતે પણ અમે ક્યાંક પાણી એકાદ પાણી પાવીને બાકીના વરસાદની અંદર એ પાકને અમે એ સિઝનની અંદર પડી રહેત. અને આ તબક્કે સૂકો ઘાસચારાની અસર તો છે જ, સાથે લીલો ઘાસચારો વરસાદના નૈવતના કારણે એ થયો નથી. જે વાવેતર કર્યું હતું એ પણ બળી ગયું છે. અત્યારે બાજરી, ગુવાર અને મગફળીનો જે પાક ક્યાં વાવેલો હતો એ પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના વગર. તો કૂવામાં પાણી નથી, બોરમાં પાણી નથી, કેનાલમાં પાણી નથી, તળાવમાં પાણી નથી. પાણી વગર ખેતી કરવી એ ખૂબ મુશ્કેલ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે આ તબક્કે સપોર્ટ ખેડૂતોને કરવા માટે ખેડૂતોનું લાઇટ બિલ માફ કરવામાં આવે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી ખાસ વિનંતી છે.